એસઆઈ તરીકે ફરજ બજાવું છું. આપણા ઇન્ડિયામાં નવા કાનૂન લાગતા 1 વર્ષ પૂરું થયું છે. 1 જુલાઈ 2024માં લાગુ કરવામાં આવ્યા, જેથી આજે 1 વર્ષ થયા. હવે આ લોની અંદર ઘણા બધા ચેન્જીસ છે, જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ હતા, આમાં ઘણા બધું ખામીઓ હતા. ને આ લો બનાવવામાં ઘણા મોટા મોટા સ્કીમો આપો છે, જેથી પૂર્વ જજ છે, સુપ્રીમ કોર્ટ જજીસ છે, રિટાયર્ડ ઓફિસર્સ છે, એ લોકો બધા મળીને ઘણા બધા ફેરફાર વિચાર કરીને ફેરફાર કરવામાં આવ્યા. દીવમાં પોલીસ વિભાગ દ્વારા નવા કાયદાને 1 વર્ષ પૂર્ણ થતા સેમિનારના આયોજનમાં જનતાને આપી સમજૂતી. દીવ પોલીસ વિભાગના એસએચઓ બ્રેન્ડન સાહેબ અને તેમની પોલીસ કર્મીની ટીમ દ્વારા દીવ અને ઘોઘલામાં નવા કાયદાને 1 વર્ષ પૂર્ણ થતા સમજૂતી આપવામાં આવી. નવા કાયદાના મુખ્ય મુદ્દાઓમાં 0 એફઆઈઆર, જેમાં રિપોર્ટ નોંધાવવા માટે ક્ષેત્ર સીમાઓનો કોઈ અવરોધ નથી. ફોન કે ઈમેલ દ્વારા ફરિયાદ દાખલ કરી શકાય છે. ફરિયાદની પુષ્ટિ માટે પોલીસ સ્ટેશન જવા માટે 3 દિવસનો સમય મળશે. ફોરેન્સિક તપાસ, જેમાં 7 કે તેથી વધુ વર્ષની સજાવાળા ગુનાઓ માટે ફોરેન્સિક નિષ્ણાત દ્વારા ઘટના સ્થળની મુલાકાત ફરજિયાત છે. ઘટના સ્થળનું ઓડિયો વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત છે. મહિલાઓ અને બાળકો પ્રત્યે સંવેદનશીલ કાયદા. બળાત્કારના કેસોમાં આજીવન કેદ, મૃત્યુદંડનો સમાવેશ થાય છે. ગુનો નોંધાયાના 60 દિવસની અંદર તપાસ પૂર્ણ કરવી ફરજિયાત છે. બળાત્કાર પીડિત મહિલાના નિવેદન માટે મહિલા મેજિસ્ટ્રેટ અથવા મહિલાની હાજરી ફરજિયાત છે. હોસ્પિટલ દ્વારા તબીબી તપાસ રિપોર્ટ 7 દિવસમાં મોકલવો ફરજિયાત છે. દયા અરજી, મૃત્યુદંડની સજા પામેલા દરેક ગુનેગાર દયા અરજી આપી શકે છે. જેલ અધિક્ષક 60 દિવસની અંદર દયા અરજી દાખલ કરવા માટે જવાબદાર છે. કેદીઓના અધિકારોમાં સમય પૂરો થવા પર જામીનની જોગવાઈ છે. ગવાહ સુરક્ષા યોજના, જેમાં ગવાહોને શારીરિક અને માનસિક સુરક્ષા, ગવાહની ઓળખ અને વ્યક્તિગત માહિતીની ગોપનીયતા છે. ગેરહાજર આરોપી વિરુદ્ધ મુકદ્દમા, ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીને અપરાધી જાહેર કરવો. આરોપીની ગેરહાજરીમાં ચુકાદો આપી શકાય છે. નવા કાયદાઓ હેઠળ ધરપકડ કરાયેલા વ્યક્તિગત અધિકારો, જેમાં ધરપકડનું કારણ જાણવાનો અધિકાર, જામીનની જોગવાઈની જાણકારીનો અધિકાર, વિલંબ વિના કોર્ટમાં રજૂ થવાનો અધિકાર, નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર, ચૂપ રહેવાનો અધિકાર, મફત વકીલ મળવાનો અધિકાર, મફત કાનૂની સહાયનો અધિકાર અને તબીબી તપાસનો અધિકાર રહેશે. દીવ ઘોઘલામાં યોજાયેલ આ સેમિનારમાં દીવ ખારવા સમાજના પટેલ શ્રી મગનભાઈ સોલંકી, ઘોઘલા ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ દિવેચા, યુવા કાઉન્સિલર શ્રી ચિંતકભાઈ સોલંકી, સમાજના અગ્રણીઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા. ગરીબો છે, એસસી એસટી લોકો છે, એ લોકોને ફ્રી સરકારી વકીલી બી સુવિધા છે. આમાં તમે માંગ કરો તો તમને સરકારી વકીલ બી મળી શકશે. ફ્રીમાં તમને સરકારી વકીલ છે, એ બીજા ઘણા બધા સુવિધાઓ છે કે તમને કોર્ટ તરફથી મળી શકે. પછી જામીન સમયમાં શું હતું, પહેલાં શું હતું કે નાના મોટા કેસોમાં છે ને જામીન બહુ મળી જતું. હવે જામીનમાં બી પ્રાવધાન એવા કરે છે કે જલ્દી જામીન મળતા નથી, કેમ કે આ મોટા કેસોમાં છે. હવે એમાં થાય શું કે જામીન મળ્યા એટલે આરોપી ભાગી ગયો, એના તમે સમન્સ કાઢો, વોરંટ કાઢો, ઘડીકમાં મળે નહીં, અને ન મળે એના કારણે કેસ ચાલ્યા કરે તારીખ પર તારીખ, કેમ કે જ્યાં સુધી આરોપી નહીં આવે ત્યાં સુધી પેલો કેસ પેન્ડિંગ રહેતો છે. એટલા માટે જામીન પદ્ધતિ તો બહુ લેન્ધી કરાઈ ગઈ. એટલે હવે રેપ કેસ, મર્ડર કેસ હવે જામીન મળવી બહુ મુશ્કેલ બી છે. આવા કેસોમાં જામીન મળવી, માની લે એમ કે 80-90% જામીન મળવી મુશ્કેલ છે સેમ. એટલે આમાં બી બહુ ધ્યાન દીધું છે સરકારે. આમ 35 ટન છે. પછી 47 સેક્શન છે કે તમને આરોપીને કોઈને અરેસ્ટ કર્યો છે, તમને ખબર જ નથી કે મને શેમાં અરેસ્ટ કર્યો છે, તો એ બી પ્રાવધાન છે કે કોઈ પણ આરોપીને અરેસ્ટ કરવા માટે એને 47 સેક્શન મુજબ એના જણાવવું પડે કે કયા કેસમાં ને કયો ગુનામાં તમને અરેસ્ટ કરતા છે અને તમે શું કર્યું છે. બરાબર. પછી ઘણા આરોપી છે, ઘણા કેસોમાં એવી આપી છે કે જો આરોપી કોર્ટમાં આવે જ નહીં, કોઈ તારીખ ઉપર નહીં આવે તો એને છે ને અપરાધી જાહેર કરી દેવાનો છે. હમણાં ઘણા 1-2 કેસમાં બન્યું બી, જે સિવિલ કેસ હતા, જે પૈસા બાબતના, આરોપી કોર્ટમાં જ આવતા હતા નહીં તો એને જજ સાહેબે ડિક્લેર જ કરી દીધો આરોપી, એટલે જીવો જીરો અમરેલી જેલ. એટલે એ ટાઈપના બી છે, કેમ કે ઘણા આરોપી આવે જ નહીં, પછી એને વોન્ટેડ, પહેલાં હતું વોન્ટેડ તપાસો, મોસ્ટ વોન્ટેડ, આ ને એના ઇનામ ફિનામ એ બધું છોડી દીધું.
હવે સીધો એને નહીં કોર્ટમાં આવે કે પેલું તારીખ ઉપર નહીં આવે, પેલું વોરંટ નીકળે, પછી એના બધા જે પ્રોસિજર કોર્ટની થાય પછી એને ડાયરેક્ટ સીધો ડિક્લેર જ કરી દેવાનો અપરાધી. એવા કેસોમાં ખબર 3 વર્ષથી 4 વર્ષની સજા છે. હવે એવા કેસોમાં બી 10 વર્ષની સજા કરી છે. એવા કેસોમાં બી સજા લંબાવી છે હિટ એન્ડ રનના કેસોમાં. કેમ કે હિટ એન્ડ રન કેસમાં કોઈ બી હોય, ઈતરો ખાતરો આવે ઠોકી ભાગી જતો, એક્સિડન્ટ કરી ભાગી જતો, એને પકડવા મુશ્કેલ આપે. બે તેમના કેસ બહુ ઓછા થાય એના કારણે. પછી રેપ કેસ છે, મર્ડર કેસ છે, એવામાં મેડિકલની સુવિધાઓ, હોસ્પિટલની સુવિધા, એમાં શું છે કે ઘણીવાર રિપોર્ટો આવવામાં 6, 7, 8, 10 દિવસથી જતા રિપોર્ટ. કેમ કે રેપ કેસમાં, મર્ડર કેસ જેટલો રિપોર્ટ ફાસ્ટ એટલું કામ ફાસ્ટ. એટલે 7 દિવસની અંદરમાં રેપ કેસ કે મર્ડર કેસમાં રિપોર્ટ હોસ્પિટલને, ડૉક્ટરને બી પેલું કે 7 દિવસની અંદરમાં રિપોર્ટ સબમિટ કરી देवाना. ब्रांडन है, मैं जो दी हूँ, जैसे कि आप जानते हैं कि जो 3 नया कायदा है जो 2023 में पार्लियामेंट में पारित किया गया, इसके बाद 1 जुलाई 2024 में इसको लागू किया गया, जो आज पूरा 1 साल हो गया. इसके अनुसंधान मेरा जो टीम है आपको बताएंगे कितना फायदा हुआ है हमको इन्वेस्टिगेशन और प्रोसिक्यूशन. ठीक है, मैं अनुरोध करूँगा मेरा कांस्टेबल को थोड़ा कुछ बताएं. હવેની સરકારે કાનૂન પ્રમાણે એવા બનાવ્યા છે ને કે એમાં બધું ચેન્જ કરેલું છે, ઘણું બધું ચેન્જ કરેલું છે એમ. 3 કાનૂનમાં એમ પહેલાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીને કરતા ને એની બી માન્ય વધારે પૂરતું ગણતા નહીં. હવે સાક્ષી અધિનિયમ એવો બનાવ્યો છે, એવિડન્સ એક્ટ કહીને, એમાં વિડીયોગ્રાફી, ઓડિયોગ્રાફી, ફોટોને પણ માન્ય ગણે છે. ઘણી બધી સુવિધા કમ્પલસરી છે. હા, જેમ કે આપણે પંચનામું કરીએ તો એમાં એમ પંચનામું ખારીજ થઈ જતું કે ભાઈ વિડીયોગ્રાફી નહોતી. હવે વિડીયોગ્રાફી સાથે પંચનામું કરે છે એટલે લોકોને ખબર પડે કે હા ભાઈ જગ્યા ઉપર પોલીસ આવેલી હતી, પંચનામું કરેલું છે, ફરિયાદી પણ હતો, બધું વ્યવસ્થિત હતું. એટલે એ પંચનામુંને આગળ વધીને કોર્ટ માન્ય કરે એમ. એટલે આ 3 કાનૂન નવા એવા બનાવ્યા છે, એમાં ઘણું ચેન્જીસ કરેલું છે. પછી ઘણા એવા કેસો છે 10 વર્ષથી વધારે સજા હોય એવા કેસોમાં 90 દિવસની અંદર ચાર્જશીટ કરી દેવી પડે કોર્ટમાં. અને પહેલી વખત શું હતું કે ઘણા વખત ઇન્વેસ્ટિગેશન તપાસ થતી કેટલા મહિના, 6 મહિના સુધી તો કોર્ટમાં ચાર્જશીટ નહીં થતી. કોર્ટમાં ચાર્જશીટ જલ્દી થાય તો કેસ પણ જલ્દી વિકાસ થાય. એટલે 90 દિવસની અંદરમાં રેપ કેસ છે, મર્ડર કેસ છે, જે હિનિયસ કેસો છે, મોટા મોટા જે 10 વર્ષ સુધી હોય, હા, તો એવામાં 90 દિવસની અંદરમાં કોર્ટમાં ચાર્જશીટ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ પહોંચી ગયો. એટલે એમાં થાય હું કે કામ ફાસ્ટ થાય. જે તપાસ અધિકારી છે એ ફાસ્ટ કામ કરે કે 90 દિવસની અંદર એને ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરવાની છે એટલે કામ ફાસ્ટ થાય. એટલે એ 90 ચાર્જશીટ થઈ જાય એટલે કેસ ચાલુ થઈ જાય. અને એમાં પાછું પણ કોર્ટને બી એવા પ્રાવધાન છે કે આવા હિનિયસ કેસને બહુ વહેલી પ્રાયોરિટી આપીને ફટાફટ પઠાવે. પછી ઘણા કેસોમાં એવું હતું કે આરોપી હોય, હવે આરોપીને ફટાફટ જમાનત આપી દેતા, હવે આરોપી ભાગી જતો, મળતો નહીં, એને શોધવા જવું બહુ મુશ્કેલ. એટલે હવે છે ને જમાનત પણ ઘડીકમાં મળશે, બહુ લેન્ધી થઈ ગયું છે એમ. 10 વર્ષની કેસ હોય તો જમાનત તો ભૂલી જ જવાનું, ભાગ્યશ્રી બની ગયું એમ. એટલે જમાનતના પ્રાવધાનથી બહુ લંબાવ્યા છે. ઘણા નહીં તો છે આરોપીને જમાનત પડી જાય એટલે એ ભાગડો થઈ ભાગી જાય. હવે આપણે એક્સિડન્ટ કરીને કેવો હોય, ગુજરાતમાં કોઈ આરોપી છે બરાબર, હવે એને પકડવા શોધવામાં જ એનો 6 મહિના વર્ષ નીકળી જાય, એ મળે નહીં ને કેસ ચાલે નહીં. એટલે એ પણ પ્રાવધાન હવે કર્યા છે. પછી એ સમજી લો કે ઇલેક્ટ્રોનિકથી તમારે ઇલેક્ટ્રોનિક કોઈને આવતું ઇલેક્ટ્રોનિકથી તમે એફઆઈઆર કરી શકો. પહેલાં તો પોલીસ સ્ટેશન આવવાનું હોય, ભલે તમે દૂર હોય તો ઇલેક્ટ્રોનિકથી તમે કરીને પછી ઇલેક્ટ્રોનિક કરી તમે એફઆઈઆર કરી શકો છો. પછી જે આ એક્સિડન્ટના કેસો છે, માની લો કે એક્સિડન્ટના કેસમાં હું તો હિટ એન્ડ રન વાળા કેસ હતા, કોઈ ઉડાડીને ભાગી જતું એટલે આપણે એમાં બી સજા લંબાવી દીધી. એમાં બી મેક્સિમમ 10 વર્ષ બનાવી. પહેલાં હું તો 3 વર્ષની સજા હતી, હવે એમાં બી 10 વર્ષની સજા બનાવી છે. ઘણીવાર એમાં શું છે કે ઠોકીને ભાગી ગયો, ઘણીવાર આપણી ઇન્સાનને માનસીને તે ભલે એક્સિડન્ટ થયું તો ઊભીને એને મેડિકલ તો કરાવે કે નહીં. હવે એ જો માની લે કે ઠોકી એક્સિડન્ટ કરીને ભાગી ગયો તેને બીજી પાસે એક્સ્ટ્રા સેક્શનો લાગ્યો અને એને 10 વર્ષની સજા મળી શકે. તો ઘણા બધા નવા કાનૂનમાં પ્રાવધાન જેવા છે કે જે પબ્લિક માટે સારું છે ને તમને સુવિધા વધારે આપી છે.